દાણેદાર મોંમાં મૂકતા જ પીગળી જાય તેવા અને સુપર હેલ્ધી ગ્લુટન ફ્રી લાડુ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો ચૂરમાના લાડુ તો તમે ઘણા બધા રીતે ખાધા હશે, પણ જો આવા ગ્લુટન ફ્રી હેલ્ધી લાડુ ક્યારેય બનાવી લીધા ને તો બધાના ફેવરિટ થઈ જશે. કોઈ પણ તહેવાર હોય, મહેમાન હોય કે જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય, આ લાડુ બનાવી શકાય. તો ચાલો બનાવીએ. તો ગ્લુટન ફ્રી લાડુ બનાવવા માટે આપણે લેશું 2 વાટકી ગ્લુટન ફ્રી જુવારનો લોટ. તો જુવારનો લોટ છે ને પચવામાં હળવો હોય છે અને એમાંથી આપણે ક્યારેય લાડુ નથી બનાવતા હોતા. તો એકવાર આ રીતે ટ્રાય કરજો. તો હવે આ રીતે 2 વાટકી લોટ સામે 2 ચમચી ઘી. તો ઘી અહીંયા જે તમે લીધું હોય ને એ થોડું થીક લેવાનું. જો તમારી પાસે મેલ્ટ કરેલું ઘી હોય ને તો 3 ચમચી જેટલું એડ કરવાનું અને આ રીતે મિક્સ કરી દેશું. આપણે મોણ દેવાનું છે સરસ રીતે, આ રીતે હાથથી ઘસી. તો તમે આવા જુવારના લોટના ગ્લુટન ફ્રી ચૂરમાના લાડુ ક્યારે ટ્રાય કર્યા છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને મેં ઘણી બધી જુવારની રેસીપી શેર કરી છે અને તમને બધાને ખૂબ પસંદ આવી છે, તેના માટે ખૂબ ખૂબ આભાર બધાનો. હવે અહીંયા તમે જુઓ, આપણે મોણને સરસ રીતે મિક્સ કર્યું છે. મોણ કેવું દેવાનું છે તમે જુઓ, આ રીતનું મુઠ્ઠી આપણે વાળીએ ને થોડી હલકી મુઠ્ઠી પડવી જોઈએ. હવે અહીંયા જુવારનો લોટ છે એટલે આપણે એમાં ગરમ પાણી એડ કરવાનું હોય છે, પણ આપણે ગરમ પાણી એડ નથી કરવાનું. નોર્મલ સાદા પાણીથી જ લોટ બાંધવાનો છે, કારણ કે આપણે આને વણવાનું નથી. જો તમે વણીને કરવાના હોય ને તો તૂટે વધારે, એટલા માટે તમે જો ગરમ પાણીથી લોટ બાંધજો. હું અહીંયા વણીને નથી કરવાની કે મુઠિયા કરવાની નથી, તો એટલા માટે હું સાદું પાણી યુઝ કરું છું. આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટને મસળતા જશું. લોટને જેટલો સરસ મસળા છે ને એટલા સરસ લાડુ છે ને બનીને તૈયાર થશે. તો આ રીતે સરસ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટને બાંધી રેડી કરી લેશું. તો આ રીતે તમે જુઓ, સરસ મેં લોટને તૈયાર કર્યો. લોટને બહુ ઢીલો નથી કરવાનો, કઠણ જ થોડોક રાખવાનો છે. જે રીતે આપણે રોટલા બનાવીએ અને કેવો લોટ રાખીએ, બસ એવો જ લોટ રાખવાનો છે અને આ રીતે સરસ રીતે મસળી લેવાનો છે. હવે એ જ લોટને મસળાઈ ગયા પછી રેસ્ટ આપવાની કોઈ જરૂર નથી, તરત જ આપણે એમાંથી લાડુ તૈયાર કરી લઈએ. તો 2 વાટકી લોટ સામે આપણે જુઓ 1 વાટકી અને માથે 1 વાટકીથી ઉપર પોણી 2 વાટકી જેટલું પાણીની જરૂર પડી છે. તો આ રીતે હવે સરસ રીતે આપણે પેંડા જેવો શેપ આપી દેશું અને વચ્ચે આ રીતે અંગૂઠાની મદદથી આ રીતે હોલ કરી દેશું. આ રીતે સિમ્પલ, બસ એકદમ સ્મૂથ છે. તૂટશે ને તો પણ ટેન્શન નથી, આપણે એને ફ્રાય નથી કરવાના અને સરસ રીતે આપણે એને શેકવાના છે. તો શેકવા માટે આપણે આ રીતે અપમ પેન લેશું અને એમાં આપણે ઘી એડ કરવાનું છે. તમે અહીંયા તેલમાં પણ શેકી શકો છો, પણ લાડુ તો ઘીમાં જ સારા લાગે, એટલા માટે હું અહીંયા ઘી એડ કરું છું. જો શેકતી વખતે તમને ઘી એક્સ્ટ્રા જરૂર પડે ને તો એડ કરી શકો છો. આ રીતે નાની સાઈઝના બનાવવાના એટલે સરસ રીતે શેકાઈ જાય. હવે ઢાંકી થોડી વાર માટે થવા દેશું, પછી આપણે એની સાઈડને ચેન્જ કરીશું. બંને સાઈડ સરસ એવા ક્રિસ્પી કરી લેવાના છે. અહીંયા તમે જુઓ, એક સાઈડથી થોડા શેકાયા છે, હજી પ્રોપર કલર નથી આવ્યો. એની પહેલાં આપણે આ રીતે ફેરવી દઈશું એટલે જે ઘી છે ને નીચેના ભાગમાં એ ઉપરના ભાગમાં પણ શેકાઈ જાય. આ રીતે ફેરવતા ફેરવતા મને 5 મિનિટનો સમય લાગ્યો અને આ રીતનો ગોલ્ડન કલર આવી ગયો. વચ્ચે વચ્ચે મેં ઢાંકી દીધું હતું એટલે અંદર સુધી કૂક થાય, બિલકુલ લોટ કાચો ના રહે. તો આ રીતે ફેરવતું જવાનું અને સરસ એવા બંને સાઈડ ક્રિસ્પી કરી લેવાના છે. તો આ રીતે મેં ક્રિસ્પી કરી લીધા. હવે આપણે એને ઠંડા કરવા માટે આ રીતે કાઢી લેશું અને જે બાકીના છે ને એને પણ હું શેકીને રેડી કરી લઈશ. તો છે ને એકદમ સિમ્પલ અને એકદમ યુનિક આ લાડુ બનીને તૈયાર થશે અને જ્યારે ખાશો ને ત્યારે ખબર પણ નહીં પડે. તો હવે હલકા ઠંડા થઈ ગયા છે, તમે જુઓ કેટલા ક્રિસ્પી બન્યા છે અને અંદરથી પણ સરસ એવા શેકાઈ ગયા છે, જાળીદાર થયા છે. હવે આપણે આ રીતે ચૂરમાના લાડુ બનાવવા માટે તોડી લેશું. જો મુઠિયા બનાવ્યા હોય તો મુઠિયાને આ રીતે તોડી લેવાના. બસ આ રીતે બધા એક સરખા તોડી અને એકદમ સરસ એને ઠંડુ કરી લેવાનું. જેટલા સરસ ઠંડા થશે ને એટલું મિક્સર છે ને ઝીણું થશે, એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું. બહુ ગરમ નહીં હોય ત્યારે આપણે એને પીસવાનું નહીં. હવે આપણે એને પીસવા માટે મોટું મિક્સર જાર પસંદ કરવાનું, એટલે એને ફરવાનો સમય મળે અને એકદમ ઝીણું મિક્સર રેડી થાય. જુવાર છે ને દાણેદાર હોય છે, તો આપણે દાણેદાર બહુ મોટા નથી રાખવાના, પણ એકદમ ઝીણો દાણો રાખવાનો છે. આ રીતનું તમે જુઓ એકદમ પરફેક્ટ થઈ ગયું. અહીંયા ચાળવાની જરૂર જ નથી, કારણ કે ઘી હતું ને એના લીધે મોઇશ્ચર આમાં તમને જળવાઈ રહેશે અને હજી આપણે એમાં ઘી એડ કરશું ને તો ઘી પણ ઓછું જોશે.
તો ફરીથી આપણે એ જ બોલમાં કાઢી લઈએ. અને પછી એકવાર ચેક કરી લેવાનું, જો કોઈ મોટો દાણો રહી ગયો હોય, મોટા ટુકડા, તો ફરીથી ગ્રાઇન્ડ કરી લેવાનું. હવે આપણે પાયો કરવાનો છે, તો એના માટે આપણે 3 ટેબલ સ્પૂન ઘી એડ કરીશું. તો અહીંયા ઘી ઓછું જ જરૂર પડશે, એટલે એ રીતે તમને જો વધારે ઘી પસંદ હોય તો તમે વધારે ઘી પણ એડ કરી શકો છો. ઘીને સરસ એવું આપણે ગરમ કરી લેશું. પછી ઘી ગરમ થાય ને એટલે એમાં ડ્રાયફ્રૂટ જો પસંદ હોય ને તો એડ કરવાના. તો મેં અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલી બદામ, 2 ટેબલ સ્પૂન કાજુ અને થોડી કિસમિસ એડ કરી છે. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ મનગમતા લઈ શકો છો. અને સરસ રીતે આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું. જે કિસમિસ છે ને એ ફૂલી જવી જોઈએ અને કાજુ બદામનો કલર હલકો ચેન્જ થઈ જવો જોઈએ. પછી આપણે ગેસની ફ્લેમ લો કરી દેશું અને આ રીતના ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ જાય ને એટલે એને કાઢી લેશું. તમે જુઓ કેટલી સરસ કિસમિસ ફૂલી ગઈ છે. તો આ રીતે બધા ડ્રાયફ્રૂટને આપણે અલગ કાઢી રાખી દેશું અને એ જ ઘીમાં આપણે ગોળનો પાયો કરીશું. તો ગોળ અહીંયા સ્વાદ પ્રમાણે તમે લઈ શકો. મેં દેશી ગોળ લીધો છે, તમે વ્હાઈટ ગોળ લઈ શકો છો. 1 કપ ગોળ લીધો છે. જે વાટકીથી આપણે લોટ લીધો હતો ને એ જ વાટકીથી 1 વાટકી મેં ગોળનો યુઝ કર્યો છે. અને વ્હાઈટ ગોળ યુઝ કરતા હોય ને તો પણ સેમ પ્રોસેસથી કરવાનો છે, તો વ્હાઈટ લાડુ થશે. અને જો આ રીતના દેશી ગોળમાં કરશો તો એકદમ ચૂરમાના લાડુ હોય ને એવા થશે. ટેસ્ટ પણ ચૂરમાના લાડુ જેવો જ આવશે, તો ખબર પણ નહીં પડે કે આ જુવારમાંથી તૈયાર કર્યા છે. બસ આપણે અહીંયા કોઈ પાયો નથી કરવાનો, મતલબ ખાલી ગોળને મેલ્ટ કરવાનો છે. તો આ રીતનું ગોળ મિક્સર મેલ્ટ થઈ જાય, તમે જુઓ આ રીતનું રિબિન જેવું પડવા લાગે ને બસ ત્યાં સુધી કરવાનું છે. પછી તરત જ આપણે નીચે ઉતારી લેશું અને આ મિક્સરને તરત જ એડ કરી દેશું. ઘીવાળું સરસ મિક્સર રેડી છે. તો આ રીતે એડ કર્યા પછી આપણે આગળ પ્રોસેસ કરીશું. પહેલાં ગરમ ગરમ છે ને ત્યારે જ આપણે મિક્સ કરી દેવાનું, નહીંતર ગોળ છે ને એક જ જગ્યાએ જામવા લાગશે. એટલે આ પ્રોસેસ તમારે પહેલાં જ કરી દેવાની. અને પહેલાં ડ્રાયફ્રૂટ નહીં મિક્સ કરવાના, નહીંતર ગોળ સાથે ડ્રાયફ્રૂટમાં ગોળ ચોંટી જશે અને ટેસ્ટ ખાતી વખતે ગોળનો અલગ આવશે. એટલા માટે પહેલાં આ મિક્સરને આ સમયે મિક્સ કરી દેવાનું અને પછી ડ્રાયફ્રૂટ એડ કરવાના. અત્યારે મિક્સર એકદમ ગરમ છે એટલે પહેલાં હું થોડીવાર આ રીતે ડ્રાયફ્રૂટને મિક્સ કરી થોડીવાર માટે રહેવા દઈશ. અને પછી આપણે લાડુ વાળવાના હોય ને ત્યારે થોડું નાળિયેર જો પસંદ હોય ને તો, નહીંતર સ્કીપ કરી શકો છો. આ રીતે મિક્સ કરી દેશું. મેં નાળિયેરનું ઝીણું ખમણ લીધું છે, તમે મોટું ખમણ પણ લઈ શકો છો. અને પછી હાથથી આ રીતે પ્રેસ કરી લાડુનો શેપ આપી દેવાનો. તમે જુઓ એકદમ પરફેક્ટ શેપ આવી જશે. લાડુ જ્યારે વાળશો ને ત્યારે ઘી થોડું છૂટું પડશે અને એકદમ સ્મૂથ લાડુ રેડી થઈ જશે. આ રીતે દાદી નાની વખતમાં બનતા અને બનાવતી વખતે આ રીતે પ્રેસ કરતા લાડુ તૈયાર થઈ જશે. અને આ લાડુને થોડા ગાર્નિશિંગ કરવા માટે થોડા ખસખસના દાણા આ રીતે હથેળીમાં લેવાના અને બસ આ રીતે લાડુને ફેરવતું જવાનું. લાડુ એકદમ સોફ્ટ છે એટલે તૂટી જશે, ખાસ ધ્યાન રાખવાનું. તમને જો ખસખસ પસંદ હોય તો આ રીતે રાખવાના, નહીંતર એમ જ તમે સર્વ કરી શકો છો. અને આ જ રીતે બાકીના બધા લાડુમાં મેં ખસખસ લગાવી દીધા છે અને બસ આપણા લાડુ બનીને રેડી છે. તો છે ને એકદમ હેલ્ધી, ગ્લુટન ફ્રી, કોઈ પણ લોટ વગર માત્ર જુવારના લોટના ચૂરમાના લાડુ રેડી છે. તો ટ્રાય કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.